પ્રકાશનો પર્વે એ જ પ્રેમનો પ્રકાશ। ખેતમજૂર બાળકો સાથે શ્રી અમર સાહેબ આશ્રમ પરિવાર દેવગામ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી। જ્યાં પ્રકાશ છે ત્યાં આનંદ છે, પરંતુ જ્યાં સેવા છે ત્યાં ઈશ્વર છે। દિવાળી પ્રકાશનો પર્વ, આનંદનો તહેવાર અને આશાનો સંદેશ આપતો દિવસ। પરંતુ આજના સમયમાં જ્યાં ઘણીવાર આ તહેવાર માત્ર શોખીન ઉજવણી સુધી મર્યાદિત રહી ગયો છે, ત્યાં શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ પરિવારે દિવાળીને સાચા અર્થમાં પ્રકાશનો પર્વ બનાવ્યો છે। આશ્રમના મહંત શ્રી ચંદ્રેશબાપુની આગેવાની હેઠળ દેવગામના વાડી વિસ્તારના ખેતમજૂરોના ગરીબ બાળકો સાથે દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જ્યાં એક તરફ શહેરોમાં ફટાકડાની ધૂમ અને ખર્ચાળ શણગાર જોવા મળે છે, ત્યાં બીજી તરફ આ આશ્રમએ ગરીબ બાળકોના ચહેરા પર ખુશીના દીવા પ્રગટાવ્યા। આ પ્રસંગે આશ્રમ પરિવાર દ્વારા અંદાજે 50મી વધુ બાળકોને બટુક ભોજન કરાવ્યું, જેમાં બાળકો સાથે આશ્રમના મહંત ચંદ્રેશબાપુ તથા સેવાભાવી વ્યક્તિઓએ પણ જમીન પર બેસીને ભોજન લીધું। એ દૃશ્ય એટલું હૃદયસ્પર્શી હતું કે સૌની આંખોમાં એક અનોખો આનંદ જોવા મળ્યો હતો। બાળકોને મીઠાઈ, ફટાકડા અને રોકડ ભેટ આપી આ દિવાળીને માત્ર તહેવાર નહીં, પણ પ્રેમનો ઉત્સવ બનાવી દેવામાં આવ્યો હતો। મહંત શ્રી ચંદ્રેશબાપુએ જણાવ્યું કે આજના સમયમાં લોકો દિવાળીમાં પોતાના આનંદમાં ગુમ રહે છે, પરંતુ આ પર્વનો સાચો આનંદ ત્યારે જ મળે જ્યારે આપણે બીજા લોકોના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ। આ બાળકોના ચહેરા પર ખુશી જોવી એ જ મારી માટે સાચી દિવાળી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે દર વર્ષે આશ્રમ પરિવાર કોઈને કોઈ સેવાકાર્ય સાથે દિવાળી ઉજવે છે। આ વર્ષે અમે ખેતમજૂરોના બાળકો માટે ખાસ આયોજન કર્યું હતું, કારણ કે તેઓ સમાજના સૌથી નબળા વર્ગના બાળકો છે। તેમની સાથે સમય વિતાવવો, તેમને પ્રેમ આપવો એ જ માનવતાનો સાચો ધર્મ છે। દિવાળી એટલે પ્રકાશનો પર્વ, પરંતુ આ પ્રસંગે પ્રકાશ દીવાઓમાં નહીં, બાળકોના ચહેરા પર ઝળહળતો દેખાયો। તેમની આંખોમાં ખુશીની ચમક અને દિલમાં અનુભૂતિનો પ્રકાશ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં 50 બાળકો માટે બટુક ભોજન, ફટાકડાને રોકડ રકમનો સમાવેશ હતો। બાળકોને ફટાકડા ફોડવાની મજા અપાઈ, જે દરમિયાન મહંત ચંદ્રેશબાપુ પોતે પણ બાળકો સાથે ફટાકડા ફોડી રહ્યા હતા। એ દ્રશ્યોએ સૌના હૃદય જીતી લીધા। આ કાર્યક્રમમાં શ્રી અમર સાહેબ આશ્રમ મહંત ચંદ્રેશબાપુ તેમજ આલિંગભાઈ તેમજ દેવગામ પટેલ સમાજ પ્રમુખ લાલજીભાઈ પાનસેરિયા, નિવૃત્ત આચાર્ય ગોગનભાઈ રાદડિયા, વિનુભાઈ પાચાણી, ગીગાભગત સારિંગપુર, રમેશભાઈ જોગણી, નટુભાઈ મેસુરિયા સહિતના અનેક સેવાભાવી કાર્યકરો હાજર રહ્યા હતા। સૌએ બાળકો સાથે સમય વિતાવ્યો, શુભેચ્છા પાઠવી અને આ અનોખી દિવાળીને વધુ યાદગાર બનાવી હતી। આ પ્રસંગને લોકોએ એક સત્ય દિવાળીનું ઉદાહરણ ગણાવ્યો, કારણ કે અહીં ફટાકડા તો હતા, પણ તેનો અવાજ આનંદનો હતો, દીવા તો હતા, પણ તેનો પ્રકાશ માનવતાનો હતો। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ કહ્યું કે આજના સમયમાં જ્યારે સમાજમાં વૈભવ અને દેખાવ વધે છે, ત્યારે આવા સેવાકાર્યો આપણને યાદ અપાવે છે કે દિવાળીનો સાચો અર્થ છે બીજાના જીવનમાં ઉજાસ ફેલાવવો। આવા પ્રસંગો માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહે છે। આશ્રમ પરિવારના આવા કાર્યોને કારણે દેવગામ ગામે દિવાળીનો પ્રકાશ દેવોમાં નહીં, પરંતુ દિલોમાં ઝળહળતો દેખાયો। શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ વતી સૌને દિવાળીની હાર્દિક શુભકામના। જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વર છે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। જય ગુરુદેવ। આજે દિવાળીનું પર્વ ખૂબ સરસ આજે છે, અને અમર સાહેબની કૃપા પ્રેરણાથી મને કેવો વિચાર આવ્યો કે દિવાળી તો પોતપોતાની રીતે લોકો ઉજવતા હોય છે, તેમાં શ્રમજીવી જે બાળકો છે, નાના નાના ભૂલકાઓ છે, જે ખાસ કરીને વાડીએ સીમમાં રહેતા હોય, અને એની હારે દિવાળી ઉજવવાનો મને જે અમર સાહેબે લાવો આપ્યો છે, અને બાળકોની જે ખુશી, જે રાજીપો અમે જોઈ અને ખૂબ અમે ખુશી થયા। અને મારી સાથે ગામના મિત્રજનો ઘણા બધા અમે સાથે મળી અને આ દીપાવળીનો પ્રસંગ અમે ઉજવો અને એમની બાળકોની સાથે હળી મળી આનંદ થયા। ફટાકિયા ફોડ્યા, એમની સાથે અમે બટુક ભોજન કર્યું, ખૂબ અમને આનંદ થયો। અને મારે લોકોને એક એવી અમર સાહેબ આશ્રમ વતી એક પ્રેરણા છે કે આજે ખૂબ ધનાઢ્ય લોકો પોતપોતાની રીતે ગેસ્ટ હાઉસ છે, મોટા રિસોર્ટો છે, લાખો રૂપિયા વાપરતા હોય છે, એમ તો એ વ્યય કહેવાય। તો આવા શ્રમજીવી બાળકોની સાથે ખુશી અને રાજીપો છે ને, એમાં ઈશ્વર રાજી થાય। બોલો સતગુરુદેવ। દિવાળીનો પર્વ એટલે આમ તો પ્રકાશનું પર્વ, પ્રકાશના પર્વ નિમિત્તે દેવગામ
આશ્રમના પૂજ્ય મહંત શ્રી ચંદ્રેશ બાપુ તથા આલકભાઈ તથા આશ્રમ પરિવાર તરફથી આજે અનોખી રીતે દિવાળી ઉજવણીનું આયોજન થઈ ગયું. સૌ જાણો છો કે શ્રમજીવીઓ છે, ગરીબ લોકો છે, આદિવાસી વિસ્તાર છે, એના બાળકોની વચ્ચે દિવાળી ઉજવવી એટલે અનોખી પ્રકારની ઉજવણી કરવા જઈ રહ્યા છે. ખૂબ જ આનંદના માહોલ સાથે આજના દિવસે પરિવાર સાથે એમને એવો વિચાર આવ્યો કે હું મારી જે આ ખુશી છે એ આવા ગરીબ બાળકોની વચ્ચે ઉજવણી કરું અને એમના જીવનમાં પણ પ્રકાશ પાથરવાનું કાર્ય કરું. આજે સમય પ્રમાણે જોઈએ તો દુનિયામાં ખૂબ સુખી માણસો છે, ધનાઢ્ય માણસો છે અને પોતે પોતાના શોખ માટે હજારો રિસોર્ટમાં, ગેસ્ટ હાઉસમાં, હરવામાં, ફરવામાં, અનેક પ્રકારના ધંધામાં પોતાના શોખ માટે અનેક રૂપિયાઓ વાપરે છે. ત્યારે આજે અમર સાહેબ આશ્રમના અનેક પ્રકારના સેવા કાર્યો થાય છે. એમાંથી આજનું એક ઉમેરો થાય છે અને એક અલગ પ્રકારની દિવાળી નાના બાળકોને દરેક ખેતરવાડીએ જઈ અને દરેક બાળકોની વચ્ચે ફટાકડા આપી, નાસ્તો કરાવી અને આનંદ સાથે એની વચ્ચે ઉજવણી કરી છે. આ સેવાકીય પ્રવૃત્તિ છે, ખૂબ મહાન કાર્ય કહી શકાય. હું પણ એક ગામના વતની તરીકે ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. પૂજ્ય ચંદ્રેશભાઈ અને પરિવાર આમ જુઓ તો દેવગામ છે, એ દેવગામને ધામમાં ફેરવું હોય તો પૂજ્ય અમર સાહેબ આશ્રમ અને એના પરિવાર તરફથી, ચંદ્રેશ બાપુ તરફથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ. જ્યારે સમય પ્રમાણે એમના જીવનની અંદર એ પહેલો વિચાર એવો આવે છે કે લોકોની માનવતાના કાર્ય શું કરી શકું, લોકો માટે મારાથી શું થઈ શકે અને નાના માણસોની કઈ મદદ કરી શકું. એટલે ખૂબ આનંદ સાથે આજનો પર્વ ઉજવે છે. બધાને શુભકામના પાઠવું છું, દિવાળીની શુભકામના અને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન સાથે. જય ગુરુદેવ, અમર સાહેબની જય. આજે દિવાળીનો પર્વ એટલે ઉજાસનો પર્વ, આનંદનો પર્વ, પણ આવા જે કાર્ય કરવા સદેશભાઈને આવી ગુરુ મહારાજની દયાથી, અમરા બાપુની દયાથી આવી સદબુદ્ધિ ઉજવી. ભાઈ ગરીબ માણસો એના છોકરા જો ફટાકડા ફોડે એ આનંદમાં આવે એટલો આનંદ મને થાય. નકર તો એના પરિવારને આ તે એવા તો લાખો રૂપિયા વાપરી નાખે એવા ઘણા છે, પણ આવી સદબુદ્ધિ ઉજે એ અમર સાહેબની દયાથી ઉજે અને આવું ભગીરથ કાર્ય કરવું એ કાંઈ જેમ તેમ વાત નથી. છતાં એ સદબુદ્ધિ ઉજે અને સત વિચાર આવવા એ બહુ મહાન છે. આ કાર્ય આજે એ કર્યું. ગરીબ માણસના છોકરા પાસે જઈ નાસ્તો કરાવી, ફટાકડા ફોડી, ફટાકડા આપી એને આનંદમાં લઈ દીધા. એક માણસ આનંદમાં આવે તો આજે એને એટલી બધી ઊંઘ આવી જાય ને એટલું અંદરથી આત્માનો આનંદ પ્રગટે. ઓલો તો બધા પાસે વૈભવ છે, આનંદ નથી. જે આત્માનો આનંદ છે આમાં છે. બોલો સતગુરુ સાહેબ. જય ગુરુદેવ. આજે દીપાવલીનો તહેવાર એટલે ખુશીનો, આનંદનો, અંધકારમાંથી લોકોને પ્રકાશમાં લાવવાનો એક તહેવાર. અને અમર સાહેબ આશ્રમ દેવગામ તરફથી, અમર સાહેબની પ્રેરણાથી અમારે ચંદ્રેશ બાપુની એક મનમાં વિચાર હતો કે આપણે દિવાળી આ શ્રમજીવી જે બાળકો છે, વાડીએ વાડીએ જઈને નાના ભૂલકાઓ છે, જેને માનો ગામમાં આવવામાં તકલીફ થાય એવા લોકો વચ્ચે આજે દીપાવળી ફટાકડા, પછી એને માનો કે લાડવા અને ગાંઠિયાની પ્રસાદી, રોકડ રકમ દઈ અને ખૂબ આનંદથી અમે આ એક લોકોને સંદેશો મળે કે ભાઈ આવા માણસો પાસે જઈ અને મળી, એને પ્રેમ આપી અને એની પાસે બેસી નાસ્તો કરી અને અમે એક આનંદનો એક લાગણી અનુભવી કરી. આવા નાના બાળકો પાસે બેસી અને આનંદ શું મળે છે એ આજ અમને અનુભવ થયો. જય ગુરુદેવ.